Welcome back to your favorite channel with your so આજે મેં એલાર્મ મૂક્યો હતો 7 વાગ્યાનું 7:20નું અને 7:30નું તો મારાથી ઉઠાવું જ નહીં એક્સરસાઇઝ કરવા માટે પછી આ ઉઠી ત્યારે મને ઉઠાવ્યું કેવું હે એવું જ મારા વગર એક કામ નહીં થતું તમારાથી. કેટલા દિવસ પછી દર્શન આપ્યા છે કમા ફાળું એ શું કહે છે શું ચાલે જલસા વેલેન્ટાઈને શું કર્યું તું કશું જ નહીં લા કોઈ છે તો વેલેન્ટાઇન કરું લા અહીંયા એને બોલ માં બાજુમાં એને બોલ કોઈ છે તો મેં વેલેન્ટાઇન્સ ડે બનાવું કહું તમને ચલો પછી થોડી વાર પછી બોલવું છે શું ભાઈ હું તો એક જ માણસને બહુ પ્રેમ કરું છું હો ભાઈ એક માણસને બહુ ફોલો કરું છું જો ના 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 છોકરી છોકરામાં ઇન્ટરેસ્ટ છે તને ના લા તો મારો ભાઈબંધ છે ખાસ કુનાલ ગોહિલ જોડે હું છોકરી video કઈ બનાવું. છે હે નામ કહું કે પછી ખાલી તું કહે છે કે હા છે નહીં લા કોઈ નહીં ઓકે હાથ પકડ જો દબદબો છે દબદબો હે શું આબા બાબા શું દબદબો છે નો દબદબો પણ કોઈ હોય તો દબદબો હોય ને ભાઈ સારું ચલો તો જે જંક્શનની ગર્લફ્રેન્ડ છે એનું નામ છે મત કરું કહું છું કહું છું શું થયું ભૂલા તો અત્યારે શોપ પર બધું કામ ચાલે છે એટલે મેં શોપ પરનો વધારે વિડીયો શૂટ નહીં કરતો જો આ એક પાર્ટેશન દિવાલ કરી દીધી એટલે હવે અહીંયા સિમેન્ટ રહેશે અને પાછળ જે છે એ બધું જે સામાન છે હાર્ડવેરનું એ રહેશે કમા મેં એવું કહું છું આપણાથી જિંદગીમાં કંઈ થતું છે નહીં તો આપ મહાકુંભ જતા રહીએ બાબા બની જઈએ પછી બાબાઓ તો ગાયબ થઈ જાય છે પણ કુંભ પછી કઈ ગાયબ થઈશ તું? આપણે બી થઈ જ જવાનું ગાયબ ગુફામાં ઉતરી જઈશું બોલ ગુફામાં હું જઈ મળે તઈ ઘૂસી જવાની પછી ખાવા પીવાનું શું એટલે તપ કરવાના તપ કરીએ ને તો ભૂખ ના લાગે એવું છે હા ના થાય એવું તપ મારાથી તો પછી પ્રેમ કર લે પ્રેમમાં ભૂખ ના લાગે નહીં કરવો પ્રેમ કમ પહેલા પછી એવું કઈ નહીં. મહાકુંભમાં જતા રહીએ બાબા બની જઈએ હાચું કહું છું. જતા જ રહીએ હવ પણ હું નહીં બનવું હો, તું બનવું તો તું શું બન્યું હું પાછો આવી જઈશ અચ્છા તું એના પ્રેમમાં કોના? બાબા બની અલા, તો કોઈને હું કોઈને પ્રેમ નહીં કરતો અચ્છા કોઈને નહીં કરે જોતી હોય શું જોતું પણ કોઈ છે જ નહીં તો શું લા મેં તો ખાલી કહી દીધું ના એ તો તને હું ટેન્શન હા મેં તો ખાલી કીધું કે જોતું હોય કોઈ ના 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 અત્યારે નહીં હજી વાર છે ઓકે કોઈ નહીં બરાબર કોન્ટેક્ટ કરીશ કોઈ તમને નહીં કોઈ જ નથી નથી તો નથી જ ભાઈ અરે મેં ના તો કીધું નથી જ હા નથી જ તો મિત્રો આજે નવી રેસીપી બને છે મારા ઘરે પનીર પુલાવ જો આ બધું થઈ ગયું છે હવે મેન શિફ્ટ મેં છું જે હવે બધું વઘાર કરીશ ને જે ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાના છે મેં નાખીશ પનીર પુલાવમાં આ શું વાટતા હતા મેડમ તમે લીંબુ કોણ લીંબુ વાટીને નાખે? તો હું વાટ્યું ઓળખો તમે તો મેઇન શેફ છો તો પછી ઓળખો ને. એટલે મેં સેફ છું એટલે મને આ બધું વધારે નોલેજ ના હોય મને ખાલી વઘારવામાં જ એક્સપિરિયન્સ છે લસણ આદુ લસણ આદુ બનાવતા બી આવડે છે પનીર પુલાવ સાચું જો બહારથી પુલાવ લઈ આવવાનો અને પનીર પુલાવ બને છે હું કેવું જ તારું કઈ ખાવાની જ તું કઈશું જ કરવા દે તમે ચાલે જ ભાવે કે ના ભાવે ખાઈ લેવાનું હે ને आपल्या हरी बोल सकता
તો ગાઈસ અમે હમણાં એક આઈસ્ક્રીમ ખાતા હતા. કયો કંપની છે કઈ? શીતલ કંપનીનો. બહુ જ ખરાબ આવે છે, ખાતા નહીં. મને તો નહીં, એટલે આ એ ખાધો, આને તો ના ભાવ્યો. તો હવે આ કૂતરાને નાખવો પડશે. મને નહીં, અસલીવાળા કૂતરાને. આજે ફાલ્ગુનીએ પહેલી વાર એવું કીધું કે ચાલવા જઈએ આપણે, તો ચાલવા આવ્યા. એટલે સવારે મેં એવું કીધું હતું કાં તો આપણે ચાલવા જઈશું, કાં તો આપણે સિરીઝ જોઈશું. તો ચાલવા બી આયા છે અને સિરીઝ બી જોવાની વાત કરે છે. ખબર નહીં તમે મોડું ફૂલાવો છો. બદલાઈ ગઈ છે મારી બૈરી. તમે દરરોજ બધી મોડું ફૂલાઈ દો છો, ના કહો છો. હા, તો હવે આજે ચાલવા આવ્યા છે ને હવે સિરીઝ જોઈશું ઘરે જઈને. કઈ સિરીઝ જોઈએ છે આપણે? મિત્રો પોલિટીન જોઈએ છે. મેં પહેલો એપિસોડ જોયો, એમાં મજા આવી. બાકી અમે એક સિરીઝ જે આખી પૂરી કરી, સિરીઝ વેરી પારિવારિક, એકવાર જોજો તમે લોકો બી. બહુ જ મસ્ત સિરીઝ છે, TVF પર, યુટ્યુબ પર છે, જોજો એકવાર. હા, આ ફાલ્ગુની અને કૂતરાથી બહુ બીવે. આપણે એને આજે એ કરીએ છો. નથી મને કરું. ચાલ એ નજીક કઈ આમ કૂતરું કે પટ્ટુ. એટલે મેં આને એવું કહું છું, કૂતરાથી આપણે બીએ ને તો એ બીવડાવે, બાકી તો ના બીવે. અને આપણે સડી કરીએ ને તો જ કરડે, બાકી તો ના કરડે. ગભરાઈ કરે છે ખાલી. તો બી ખાલી આમ જોવે. એમાં થાય એવું ખબર, આમ કરીને બીવે, કૂતરું બી આમ બી જાય છે. એ વાતને સામે જોયે કૂતરું તો અહીંથી મને બીક લાગે ના. ઇન્જેક્શન અને કૂતરાથી તો બહુ જ લાગે. ઇન્જેક્શનથી તો મને બી લાગે છે. તો બી મેં આંખ બંધ કરું ને તો મને કંઈ નહીં ઇન્જેક્શન, પણ કૂતરું તો નહીં. આ ગરોડીથી નહીં બીતી, મને તો છીતરી ચડે ગરોડીથી. ગરોળી તો મને હરેલીને પણ હરીને ફેંકી છે. ઉચકીને ફેંકી દો એવું છે બંધામાં. તો મેં જે સિરીઝ કીધી હતી વેરી પારિવારિક અને મિત્ર પોલિટિક્સ, એમાંથી આ જે છે એ મિત્ર પોલિટિક્સ છે. એકવાર ટ્રાય કરજો અને એની પહેલાં વેરી પારિવારિક સિરીઝ છે એ જોજો અને પછી કોમેન્ટ કરજો કે કેવી લાગી તમને સિરીઝ. હમણાં મારો એક સીન થઈ ગયો. મેં કોમેન્ટ્સના બધા આન્સર આપી દીધા અને પછી જોયું ત્યારે વિડીયો જ શૂટ નહોતો થયો, તો કોમેન્ટ્સના આન્સર ફરીથી આપવા પડશે મારે. સો આપણે આપી દઈએ છીએ ફરીથી કોમેન્ટ્સના આન્સર. આજે કોમેન્ટ્સના આન્સર આપવાના છે. જે કોઈક અલગ કોમેન્ટ્સ હશે ને એના જ આન્સર આપીશું. બધી કોમેન્ટ્સ હશે એના આન્સર નહીં આપી શકીએ, બાકી કોમેન્ટ્સના લીધે જ પછી વ્લોગ મોટો થઈ જાય છે. સો જે યુનિક કોમેન્ટ્સ અને લાગશે કે આ કોમેન્ટનો આન્સર આપવા જેવો છે તો એના જ આન્સર આપીશું. તો કોંગ્રેચ્યુલેશન્સ તુષારભાઈ કહે છે, તો થેન્ક યુ સો મચ ભાઈ. ભરૂચમાં દીપુ પટેલ પબજી શોર્ટ્સ, ભરૂચમાં હંસોત બાજુ આવો ને. ઓકે, સો હા, આજની કોમેન્ટ્સ મેં વાંચી તો બધા અલગ અલગ એરિયામાંથી ને બધા અલગ અલગ સિટીમાંથી કોમેન્ટ કરે છે કે ભાઈ અમે અહીંયાથી વ્લોગ્સ જોઈએ છે. સો આજના વ્લોગમાં તમે બધા કોમેન્ટ્સ કરો, જે પણ એવરેજ 800 કે 900 લોકો જોવે છે આપણાને વ્લોગ, તો આપણા જે વ્લોગ જોવે છે 800 થી 900 લોકો, સો એ કોમેન્ટ્સ કરો કે તમે કઈ સિટીમાંથી અને કયા એરિયામાંથી વ્લોગ જુઓ છો, તો મને પણ ખબર પડે કે આપણા જે સબસ્ક્રાઈબર્સ છે એ ક્યાંથી જોવે છે આપણાને. સો બીજી કોમેન્ટ્સ છે, ભાઈ અત્યારે 12 બોર્ડની એક્ઝામ આવે છે એટલે વિડીયો નથી જોવાતા. ઓકે, સો જે પણ લોકો 10મા અને 12મામાં છે એ લોકો બધાને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. ભણી લો આ જે 2-3 મહિના છે અને પછી આપણા વ્લોગ્સ જોજો. મારે પણ મળવું છે તમને. લાસ્ટ 2 યરથી તમારા દરેક વ્લોગ જોઉં છું, દીપક પરમાર. સો હા, આ વ્લોગ જે કોમેન્ટ્સવાળું મેં તમને કીધું હતું એ તો આપણું પૂરું થઈ ગયું છે, બટ 1-2 દિવસમાં મેં કંઈક વિચારીશ બીજું. એમાં કંઈક આપણે વિચારીને કરીશું. તો આપણે ધીરે ધીરે બધા સબસ્ક્રાઈબરને મળીશું. બધાને એકસાથે મળવામાં મજા નહીં આવે, તો ધીરે ધીરે એક કરીને બધા સબસ્ક્રાઈબરને આપણે મળીશું. સો રાહ જોજો અને વ્લોગ્સ જોતા રહો એન્ડ કોમેન્ટ્સ કરતા રહો, બીજું કંઈ નહીં, બસ આટલી જ છે. સો યુનિક કોમેન્ટ્સ જે આન્સર આપવા જેવી લાગી એ આટલી જ કોમેન્ટ્સ છે. સો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાકી કાલના વ્લોગમાં બહુ જ મજા આવશે. એવું મેં નહીં બોલતો હવે.
ના બોલો. બાકી તો કાલના વ્લોગમાં તમને બહુ જ મજા આવવાની છે. આજના વ્લોગમાં તમને જેટલી મજા આવી હોય એટલી મજા કહેજો કે 100માંથી આટલા ટકા મજા આવી. બાકી તો મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.